હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો ફોરેસ્ટ ભરતી 2024માં જે નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક થાય છે એનું ઓફિશિયલ આવી ગયું છે મિત્રો. તો આપણે આપણા ગ્રુપમાં ઓલરેડી પીડીએફ મૂકી દીધી છે, બરાબર છે. તો કઈ રીતે તમે તમારા માર્ક જોઈ શકો છો એના વિશે હું તમને આજે વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો મિત્રો. તો આપણે ફોરેસ્ટ ભરતીની તમામ અપડેટ છે આ ચેનલ થકી આપેલી છે. પ્લેલિસ્ટમાં તમને બધા લેક્ચર છે એ જોવા મળી રહેશે, બરાબર છે. તાજેતરમાં જે 25 ગણા વિદ્યાર્થીઓના જે લિસ્ટ આવ્યું છે એની પણ અપડેટ આપણે ગ્રુપમાં વિડીયો થકી અને પીડીએફ સાથે આપી હતી, એ પણ તમે ગ્રુપમાં જોશો તો તમને મળી રહેશે. ઉપરાંત આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ ઉપરાંત એની તૈયારી પણ ફ્રીમાં ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા કરાવીએ છીએ. જો તમે આ ફ્રીમાં લેક્ચરનો લાભ લેવા માગતા હો તો આજે જ જોડાઈ જજો અને ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા મિત્રો, આપણું ટેલિગ્રામ ગ્રુપમાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જ છે, બરાબર છે. ત્યાં તમે જોડાઈ જજો, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે CRBTમાં પરીક્ષા આપી હતી, બરાબર છે, 823 જગ્યાની, બરાબર છે. એની જે તમે પ્રોવિઝનલ જે નોર્મલાઇઝેશનના ગુણ છે કેટલા આવ્યા છે તમારે એ તમે જોઈ શકો છો, બરાબર છે. આ એણે એક લિંક આપેલી છે, બરાબર છે. આ માર્ક તમે 15/8/2024ના 23:55 કલાક સુધી તમે જોઈ શકશો. પછી તમે એ માર્ક જોઈ શકશો નહીં, બરાબર. અહીંયા મેન્શન જ કરેલું છે. ઓકે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે એક પેજ ઓપન થશે તમારી સમક્ષ. એ પેજમાં કઈ માહિતી આવશે એ વિશે આપણે આગળ માહિતી મેળવીએ. લિંક ઉપર એટલે અહીંયા તમારી સમક્ષ એક આવું પેજ ઓપન થઈ જશે, બરાબર છે. ઓકે છે. એ પેજમાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે, એન્ટર કન્ફર્મેશન નંબર, ત્યાં તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે, બરાબર છે. ઓકે, ડન છે. પછી અહીંયા છે તમારો પાસવર્ડ માંગ્યો છે, બરાબર છે. ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે અહીંયા, ડેટ ઓફ બર્થ. અને ત્યારબાદ છે એ જે 7 કેરેક્ટરનો જે તમને ઇમેજ દેખાય છે એમાં જે વર્ડ છે એ તમારે નાખવાના છે અને ત્યારબાદ તમારે લોગિન પર ક્લિક કરવાનું છે, બરાબર છે. એટલે નોર્મલાઇઝેશન મુજબ તમારે કેટલા ગુણ થાય છે એ ગુણ તમને જોવા મળશે, બરાબર છે. હા વિદ્યાર્થી મિત્રો, આ માર્ક છે તમે 15 તારીખ સુધી જોઈ શકશો, બરાબર છે. કેટલી તારીખ સુધી જોઈ શકશો? 15/8, બરાબર. એટલે ખાસ ભૂલ્યા વગર તમારે કેટલા માર્ક થાય છે એ તમે જોઈ લેજો. 15/8, બરાબર છે, ત્યાં સુધી તમે જોઈ શકશો, બરાબર છે. પછી તમે જોઈ શકશો નહીં. એટલે જે વિદ્યાર્થીઓએ પોતાના માર્ક જોઈ લીધા હોય, કેટલા માર્ક થાય છે બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે, બરાબર છે. કેટલા માર્ક થાય છે તમામ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. આ હતું એક આપણી ફોરેસ્ટ વિશેની અપડેટ. અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો જોઈજો, આપણે તાજેતરમાં જે ભરતી બહાર પડેલી છે POની એટલે કે પ્રોબેશન ઓફિસરની, એના પણ લેક્ચર આપણે લઈએ છીએ, ફ્રી લેક્ચર. ઉપરાંત ટાટની અપડેટ તમામ આપણે લેક્ચર થકી આપેલી છે, એ પણ તમને ફોલ્ડરમાં જોવા મળશે, તમે જોઈ લેજો, બરાબર છે. મુખ્ય સેવિકાની પણ આપણે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ, એ પણ તમે જોઈ લેજો. બેલીફ અને કોર્ટ પટ્ટાવાળા એની પણ આપણે તૈયારી કરાવીએ છીએ, એ પણ તમને લેક્ચર જોવા મળશે, એ પણ તમે જોઈ લેજો, બરાબર છે. એટલે કેટલું ક્વોલિટીવાળું જ્ઞાન આપવામાં આવે છે ત્યાં તમે જોઈ શકો છો. તો ફોરેસ્ટની આથી એક અપડેટ. તમામ વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે અને કેટલા લોકો પાસ થઈ ગયા છે અને કેટલા લોકો ફેલ થયા છે. જે ફેલ થયા છે એમને મૂંઝાવવાની જરૂર નથી, હજી બહુ બધી પરીક્ષા આવવાની છે, બરાબર છે. તાજેતરમાં છે એ પ્રોબેશન ઓફિસરની તો તૈયારી કરે છે, STIની GPSC દ્વારા પણ ભરતી આવવાની છે 300+ રાજ્ય વેરા નિરીક્ષકની, બરાબર છે. એ પણ જો તમે એમાં તમામ અપડેટ મેળવવા માગતા હોય એની પણ આપણે સાથે સાથે તૈયારી કરાવશું, તો આજે જ જોડાઈ જઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઉપરાંત જોડાયેલા રહેજો, બીજી એક અપડેટ આપું છું એ પણ જોઈ લેજો, તમને જોવા મળશે, બરાબર, આપણા પ્લે લિસ્ટમાં, બરાબર છે. એમાં જે ફોરેસ્ટ વિઝનને 25 ગણા ઉમેદવારો છે એમાં આપણે કટ ઓફ જિલ્લા વાઇઝ કટ ઓફ કેટલું રહ્યું છે, જિલ્લા વાઇઝ કટ ઓફ એની માહિતી આપવામાં આવી છે, બરાબર છે. કટ ઓફ, ઓકે. કેટેગરી વાઇઝ, જિલ્લા વાઇઝ કેટલું કટ ઓફ રહ્યું છે એની માહિતી છે એ ત્યાં આપવામાં આવી છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોયા ના હોય જોઈ લેજો, મિસ નહીં કરતા. એમાં તમને કટ ઓફ તમામ જિલ્લાના માર્ક છે તે મળી જશે, બરાબર છે. બીજું હવે તમને એક જણાવી દઉં, માનો કે તમારું નામ ફોરેસ્ટની ભરતીમાં નથી આવ્યું,
ઘણા વિદ્યાર્થીઓની મારે કોમેન્ટ આવી, સર મારું નામ નથી. તો શું કરવાનું તમારે? પોલીસ કોન્સ્ટેબલ, PSI આની તૈયારી ચાલુ કરી દો. બરાબર છે? પોલીસ કોન્સ્ટેબલ અને PSIની તૈયારી ચાલુ કરી દો. બરાબર છે? એમાં તમારો વારો આવી જશે. એ પણ ભરતી સારી છે. બરાબર છે? લોકરક્ષક ઉપરાંત હમણાં જ એક ભરતી નવી આવવાની છે. જો એની પણ તમે તૈયારી કરતા હો તો માગતા હો તો એ પણ તમે તૈયારી કરી દેજો. STIની. બરાબર છે? રાજ્ય વેરા નિરીક્ષક 300 જગ્યા આવવાની છે. બરાબર છે? GPSC દ્વારા આ પરીક્ષા લેવાશે. એમાં પણ ફોર્મ ભરી દેજો. બરાબર છે? ઉપરાંત તાજેતરમાં તમને જણાવી દઉં કે પ્રોબેશન ઓફિસરના ફોર્મ ભરાઈ ગયા છે. PO એની પણ તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે સાથે સાથે. બરાબર છે? પોલીસમાં અને તમે એમાં તો ભરી દીધું છે પોલીસ કોન્સ્ટેબલ અને PSIમાં. પ્રોબેશન ઓફિસરમાં પણ તમે ઘણા બધા લાયકાત ધરાવતા હશે, એમણે ભર્યું છે, ઘણા નહીં ધરાવતા હોય. ઉપરાંત અમુકે હાઈકોર્ટ, બેલીફ અને પટ્ટાવાળામાં ફોર્મ ભરી દીધું છે. તો એની પણ તૈયારી ચાલુ કરી દેજો. એની પણ પરીક્ષા આવશે. બરાબર છે? ઓકે, ડન છે. કેટલી પરીક્ષા આવવાની છે હું એની માહિતી આપું છું. બરાબર છે? પછી ડિસેમ્બર 24માં ટેટ ભરતી આવશે. એમાં ઘણા વિદ્યાર્થીઓ લાગી જાય છે, એટલે નિરાશ થવાની કોઈ પણ જરૂર નથી. બહુ બધી ભરતી આવવાની છે. બરાબર છે? ઓકે, ડન છે, ક્લિયર છે. ઓકે, અને આપણે પ્રોબેશન ઓફિસરના 4 લેક્ચર મેથ્સના અને 3 મોડલ પેપર લીધા છે. પ્લેલિસ્ટમાં જોઈ લેજો. એમાં આપણે લાસ્ટ કટ ઓફ, મોડલ પેપર, રિઝલ્ટ, કોલ લેટર, પરીક્ષા બાદનું કટ ઓફ, જિલ્લા વાઇઝ ફાળવણી, ત્યાં સુધીની માહિતી આપવામાં આવશે. છેલ્લે વેઇટિંગ લિસ્ટ. આટલી અપડેટ છે સદર ચેનલ દ્વારા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને આપવામાં આવશે. જો એ પણ તમે માહિતી મેળવવા માગતા હો તો આજે જ જોડાઈ જજો. બરાબર છે? તો STIની આવવાની છે 12 ઓગસ્ટથી એના ફોર્મ ભરાશે. બરાબર છે? એટલે એના પણ આપણે નેક્સ્ટ લેક્ચર સિલેબસ સાથે આવશે, પ્રોપર લાવીશું. એટલે એ પણ માહિતી તમને ત્યાં મળી જશે મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? ખાસ મિત્રો તમારે તમારા માર્ક કોમેન્ટ કરવાના છે મને. માર્ક કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ જરૂર કરજો. બરાબર છે? અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે. જેવું ચોમાસું પતે એટલે તરત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવશે. બરાબર છે? વરસાદના લીધે ગ્રાઉન્ડ ના આવે કોઈ દિવસ. બરાબર છે? એટલે વરસાદમાં જો બહુ વરસાદ હોય ને બહુ ભીનું હોય તો તમે દોડીને તમારો પગ નહીં ભાંગતા, પણ જ્યારે ખરા દશેરાના દિવસે જ્યારે દોડવાનું આવશે ને ત્યારે જ તમારું ઘોડું નહીં દોડે. બરાબર? એટલે વાતાવરણ જોઈને દોડ ચાલુ કરજો. ખાસ જે શારીરિક કસોટી તમારી હવે આવશે એમાં તમે ફિટનેસ માટે બહુ ઘાંઘા નહીં થઈ જવાનું. વ્યવસ્થિત, શાંતિથી, ધીરજથી તમારે તૈયારી કરવાની છે. જેટલા લોકો પાસ થયા છે. બાકી જે પાસ નથી થયા એને મેં કીધું એમ. બરાબર છે? STIમાં 300 જગ્યા આવવાની છે. પોલીસ કોન્સ્ટેબલ, PSIના ફોર્મ ભરાઈ ગયા છે. એ પણ ડી ઓપન થશે જેને બાકી છે એમને. ત્યારબાદ હાઈકોર્ટ ક્લાર્ક, બેલીફ એની પણ પટ્ટાવાળાની પણ ભરતી આવેલી છે. એમાં પણ જેણે ફોર્મ ભર્યું છે ડિસેમ્બરમાં ટેટને આવશે. એટલે હજી આટલી બધી ભરતી આવવાની છે. એમાં ક્યાંક ને ક્યાંક તો તમારો મેળ પડી જ જશે. બરાબર છે? એટલે કોઈ પણ જાતનો ટેન્શન લીધા વગર આગળની તૈયારી ચાલુ કરી દેજો. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારા લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.